રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયની અંદર મહત્વના કામકાજ તમે કરી શકો. યાત્રાની અંદર થોડા ઘણા વિઘ્ન આવવાના યોગ પણ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય. મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટેના જે સુંદર મજાના અવસરો પણ તમને પ્રાપ્ત થઈ શકે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો પંચામૃત દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર આજે લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ માત્રામાં સારા યોગો બની શકે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય ને યાત્રાની અંદર આજે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના. બિલ્વાષ્ટકમ દ્વારા બિલ્વપત્ર અર્પણ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. વાહન ચલાવવાથી આજે સંભાળ રાખવી તમારે બહુ જરૂરી છે. કાર્યક્ષેત્રની અંદર આજે સામાન્ય વિઘ્ન આવતા જણાય ને આજે રોકાણથી બચવું તમારે બહુ જરૂરી રહેશે. આજે માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મિથુન રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ભગવાન શંકરના મંદિરે જઈ અને આજે દૂધનો અભિષેક કરો, આપને પોઝિટિવ લાભ મળી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર આજે તમે તમારો સમય પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આનાથી બચવું તમારે બહુ જરૂરી રહેશે અને સામાજિક કામકાજની અંદર આજે પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સંતાનને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બિલ્વપત્ર ભગવાન શિવ ઉપર અર્પણ કરવાના. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ખાનપાનની અંદર આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મક્ષેત્રની અંદર આજે થોડા ઘણા પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે અને વ્યાપારી વર્ગને ભાગીદારી વર્ગ દ્વારા આજે સારો લાભ મળતો જણાશે. સારા કાર્ય માટે આજે તમે યાત્રા કરી શકો. યાત્રા તમારા માટે ફલદાયી રહેતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી શિવજીના મંદિરે જવાનું, દર્શન કરવાના. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. ગુસ્સા ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વિવાદની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને સગા સંબંધીઓ દ્વારા પણ આજે તમને સારો લાભ મળતો જણાય. કન્યા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય શિવજીના મંદિરે જઈ દર્શન કરવાના. બહાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમારી શક્તિ મુજબનું તમારે દાન કરવાનું. અવશ્ય સારો લાભ મળી શકશે. વાત આપણે કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે તમને સારો લાભ થઈ શકે. પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થાય. વિવાદની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. મૂડીરોકાણની અંદર પણ તમે સારો લાભ મેળવી શકો. તુલા રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજી મહારાજના મંદિરે જઈ શિવ પંચાયત દેવ એટલે કે ભગવાન શંકરની સાથે સાથે મા પાર્વતી, ગંગાજી વગેરે જે શિવ પંચાયત દેવ કહેવામાં આવે આ શિવ પંચાયત દેવની પૂજા કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. કુટુંબની અંદર, વ્યાપારની અંદર મતભેદ રહેતું જણાય. જો તમે સંયુક્ત પરિવારની અંદર, સંયુક્ત વ્યાપારની અંદર વ્યાપાર કરો છો તો થોડુંક આજે મતભેદ રહેતો જણાય. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય ને ભાગીદારીની અંદર બિઝનેસ છે તો અવશ્ય થોડો ઘણો સારો લાભ મળી શકે. સંતાન પક્ષ તરફની જો ચિંતા હોય ને તો ભગવત કૃપાથી આ ચિંતાઓ તમારી દૂર થતી જણાશે. આજના દિવસની અંદર
અંદર શિવજીના મંદિરે જઈ અને તમારે દૂધ અર્પણ કરવાનું, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ધનુ રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, હ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નવો પરિચય તમને સારો લાભ કરાવે. માતૃપક્ષ તરફથી આજે તમને આર્થિક મદદ મળતી જણાય ને વાહન ધ્યાનથી ચલાવવું તમારે બહુ જરૂરી છે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જઈ ચંદનવાળા જલથી અભિષેક કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો બની રહ્યા છે અને આજે નવા કામકાજથી લાભ મળતો જણાય. વિવાદિત કાર્યની અંદર આજે વિજય મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજે વધારો થતો જણાશે. બિલ્વપત્ર ઉપર રામ શબ્દ લખી ભગવાન શંકર ઉપર આજે અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. આજના દિવસની અંદર સામાજિક લોકપ્રિયતા તમને સારી મળી શકે. આજે મહેમાન સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. માનસિક શાંતિના આજે સુંદર મજાના યોગો છે અને વ્યાપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ મળી શકે. આજના દિવસની અંદર ભગવાન શંકરને તમારે બની શકે તો ખાસ સુખડીનો પ્રસાદ અર્પણ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર આજે તમારી રુચિ વધતી જણાશે. રોગ અને શત્રુથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ આજે તમારી હળવી બનતી જણાય ને વિવાદિત કામકાજની અંદર અવશ્ય તમને વિજય પ્રાપ્ત થતો જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાનને ઋતુફળ અર્પણ કરો. ઋતુફળ અર્પણ કરવાથી, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે